દિલ્હીના કૃત્રિમ બુદ્ધિમત્તા સંમેલન મુદ્દે દાહોદમાં ભાજપ યુવા મોરચાનો વિરોધ, રાહુલ ગાંધીના પુતળાનું કરાયું દહન। રાહુલ ગાંધી મુર્દાબાદ 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 રાહુલ ગાંધી મુર્દાબાદ 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 રાહુલ ગાંધી। નવી દિલ્હી ખાતે યોજાયેલા કૃત્રિમ બુદ્ધિમત્તા શિખર સંમેલન દરમિયાન કોંગ્રેસ પક્ષ દ્વારા કરવામાં આવેલા કથિત નિર્લજ્જ કૃત્યના ઘેરા પ્રત્યાઘાતો દાહોદમાં જોવા મળ્યા છે। સ્માર્ટ સિટી દાહોદના ઐતિહાસિક ગાંધી ચોક ખાતે ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાની આગેવાની હેઠળ કોંગ્રેસ પક્ષના વર્તનનો ઉગ્ર વિરોધ નોંધવામાં આવ્યો હતો। આ પ્રદર્શન દરમિયાન રોષે ભરાયેલા કાર્યકરોએ એકત્ર થઈને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના પુતળાનું દહન કર્યું હતું અને પોતાનો સખત આક્રોશ વ્યક્ત કર્યો હતો। આ વિરોધ કાર્યક્રમમાં પક્ષના અનેક સ્થાનિક નેતાઓ અને પદાધિકારીઓએ વિશેષ રૂપે હાજરી આપી હતી। દાહોદ શહેર ભાજપના પ્રમુખ અને ભારતીય ખાદ્ય નિગમના સદસ્ય અર્પિલ શાહ, દાહોદ નગર ભાજપના મહામંત્રી સત્યેન્દ્રસિંહ સોલંકી, નગરપાલિકાના પ્રમુખ નીરજ દેસાઈ તેમજ દાહોદ જિલ્લા ભાજપ યુવા મોરચાના પ્રમુખ હાર્દિક પટેલના નેતૃત્વમાં આ વિરોધ પ્રદર્શન યોજાયું હતું। આ તમામ અગ્રણીઓની સાથે વિશાળ સંખ્યામાં પક્ષના અન્ય કાર્યકર્તાઓ પણ જોડાયા હતા અને કોંગ્રેસની નીતિઓ વિરુદ્ધ ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા। આંતરરાષ્ટ્રીય સ્તરના મહત્વપૂર્ણ કાર્યક્રમમાં દેશની છબી ખરડવાનો પ્રયાસ કરવા બદલ સત્તાધારી પક્ષ દ્વારા કોંગ્રેસની આકરી આલોચના કરવામાં આવી રહી છે। ભાજપના સ્થાનિક આગેવાનોએ સ્પષ્ટ આક્ષેપ કર્યો હતો કે વિપક્ષ આવા નિમ્ન કક્ષાના ષડયંત્રો રચીને રાષ્ટ્રીય હિતોને નુકસાન પહોંચાડી રહ્યા છે। દાહોદના મુખ્ય માર્ગો પર થયેલા પુતળા દહન અને ઉગ્ર દેખાવોના પગલે શહેરમાં રાજકીય ગરમાવો વ્યાપી ગયો હતો, જ્યારે કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે સ્થાનિક પોલીસ તંત્ર દ્વારા પણ ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। આજે જે દિલ્હી ખાતે ગ્લોબલ એઆઈ સમિટ 2026માં કોંગ્રેસના મુખ્ય જવાબદાર યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા જે કૃત્ય કરવામાં સેમલેસ કૃત્ય કરવામાં આવ્યું છે એ ફક્ત એક સેમલેસ કૃત્ય નથી, પરંતુ રાહુલ ગાંધીના ઇશારા પર રાહુલ ગાંધીના નિવાસ સ્થાને રાહુલ ગાંધી, સોનિયા ગાંધી અને પ્રિયંકા વાડ્રાના ઉપસ્થિતિમાં એક સુનિયોજિત ષડયંત્ર છે અને આ ષડયંત્રનો આ એક ભાગ છે જેને આ એઆઈ સમિટની અંદર આવું સેમલેસ યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓએ આ કૃત્ય કર્યું છે। સમગ્ર દેશ જ્યારે એક ગૌરવની ક્ષણ અનુભવી રહ્યું છે। એક સમય એવો હતો કે જ્યારે ભારત વર્ષમાંથી આવા સમિટમાં કોઈ પ્રતિનિધિત્વ મોકલવું હોય તો એ પણ આપણે નહોતા મોકલી શકતા। માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં આજે જ્યારે આ એઆઈ સમિટ થઈ રહ્યું છે, સમગ્ર વિશ્વના તમામ દેશો જ્યારે ભારત તરફ એક ગૌરવની ક્ષણથી દેખી રહ્યા, એક આશાના ક્ષણથી દેખી રહ્યા છે, ત્યારે 100થી વધારે દેશ જ્યારે જેમાં ભાગ લેતો હોય, 20થી વધારે સ્ટેટ હેડ જ્યારે આ સમિટમાં ભાગ લેતા હોય, 60થી વધારે વિવિધ દેશોના મંત્રી, હજારોની સંખ્યામાં ટેકનોક્રેટ્સ, વિશ્વની ઘણી બધી એવી નામચીન ટેકનો કંપનીના સીઈઓ જ્યારે આમાં ભાગ લેતા હોય, જ્યારે ભારત 140 કરોડ ભારતવાસીઓ, દેશવાસીઓનો એક ગૌરવભર્યો ક્ષણ હોય, આ ક્ષણમાં ભારતવાસીઓને નીચું દેખાડવાનું, સમગ્ર વિશ્વમાં માથું ઝુકાવવાનું કામ કર્યું હોય તો આ કોંગ્રેસના કાર્યકર્તાઓએ રાહુલ ગાંધીના ઇશારા પર કર્યું છે। કોંગ્રેસ હંમેશા દેશના રંગમાં ભંગ પડવાનું જ કામ કર્યું છે। એ પછી ઓપરેશન સિંદૂર હોય, સર્જિકલ સ્ટ્રાઇક હોય કે આ એઆઈ સમિટ હોય, આજે ભારત વર્ષના પ્રત્યેક યુવાઓ, પ્રત્યેક ટેકનોક્રેટ્સ અને પ્રત્યેક ઝેનઝી ખૂબ જ આક્રોશમાં છે। 140 કરોડ ભારતવાસીઓ કોંગ્રેસને ક્યારે પણ આ નિંદનીય કૃત્ય માટે કૃત્ય એઆઈ સમિટમાં કરવામાં આવ્યું છે, ત્યારે આ નિંદનીય કૃત્યને પ્રત્યેક ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચા અને પ્રત્યેક ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ખૂબ જ ખરાબ શબ્દોમાં વખોડે છે અને આજે અમે એનો અહીંયા વિરોધ પ્રદર્શન કર્યું છે। ભારત માતા કી જય! હાય રે કોંગ્રેસ! હાય હાય! હાય રે રાહુલ! હાય હાય! હાય રે કોંગ્રેસ! હાય હાય! હાય